જય જવાન જય કિસાન। આજે નખત્રાણા તાલુકાના ગડાડી ગામનો અમે ફાર્મની મુલાકાત લીધી છે। સરપંચ સાહેબનું ફાર્મ છે, 25 એકરમાં ટેટી લગાવેલી છે। ખરેખર ફાર્મની ચોકસાઈ અને જબરજસ્ત, એમ બહુ આનંદ આવ્યો આખા દિવસનો, એમ કે ફેરો હુજી ગયો ખરેખર આજે આવ્યા પછી। સરપંચ સાહેબનું ફાર્મ સારું છે, બહુ ચોખ્ખાઈ પણ છે અને એમની મેનેજમેન્ટથી ખેતી કરી રહ્યા છે અને આજના યુવાનો માટે પ્રેરણાદાયી કામ એમનું છે। સરપંચ સાહેબ ખરેખર એક તો તમારા ગામમાં બિનહરીફ તમને સરપંચ બનાવી રહ્યા છે, એ પણ બહુ ગમ્યું। આખા ખેતરમાં કોઈ જગ્યાએ ગુટખાનું પેકેટ નહીં, કોઈ નિંદામણ નથી, બહુ ગમ્યું છે। અને આટલું 25 એકરનું મેનેજમેન્ટ કરી રહ્યા છો તો એક વૈજ્ઞાનિક કરતાં પણ સારું કામ તમે કરી રહ્યા છો, કારણ કે આટલું મોટું મેનેજમેન્ટ કરવું ટેટીનું એ કોઈ બહુ અઘરું વાત છે। આપણી વાડી તો લગભગ 150 એકરમાં છે, બીજા ક્રોપ પણ કરેલા છે। તો વાડીની મુલાકાત લીધી અને બહુ આનંદ આવ્યો છે અને મારા બનાસવાસીઓને પણ કહું છું કે આ બાજુ આવો તો આપણું જેટલું એક ગામ છે એટલી તો આ લોકોની એક જ વાડી હોય છે, એટલે ખરેખર અવશ્ય મુલાકાત લેજો। આપણે 2-5 વીઘા ટેટી કરતા હોય થાકી જઈએ છીએ, તો આ લોકો 25 એકરમાં ટેટી કરી રહ્યા છે, બહુ મજા આવી। અને આજે લાઈવમાં આપણે કટિંગ કરીએ। સરપંચ 2 શબ્દો કહો તમે પણ થોડા, શું કહો છો યુવાનોને? આજે તમે જે વાત કરી કે ભાઈ અમે ખેતી તો કરીએ છીએ, પણ આજે કચ્છી પટેલ સમાજની અંદર જે દીકરાઓ ખેતી કરે એમને દીકરી આપવાની થોડી માથાકૂટ ચાલે છે। આજે હું તો કહું ખેતી જેવો કોઈ ઉત્તમ ધંધો નથી। હા, અને તમારા જેવા